નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ શાંતિપુરા ખાતે રાજ્યભરના ખેડૂતો એકઠા થયા। ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચશે। ખેતરમાં લગાવેલા વીજપોલ હટાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવશે। પોલીસ પરવાનગી સાથે ટ્રેક્ટર રેલી યોજાશે। ખેતરોમાં પાકમાં જેસીબી ફેરવી વીજપોલ ઉભા કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો। 1111 ટ્રેક્ટર લઈ ગાંધીનગરમાં 11 વાગે ખેડૂતો પ્રવેશ કરશે। સીઝન બગડે એના કરતા ડીઝલ બગડે તો નુકસાન નથી તેવું ખેડૂતોએ જણાવ્યું। સુરેન્દ્રનગર કલેક્ટરે પિયતની જમીનને બિનપિયત બતાવી હતી। રાજ્યભરમાંથી ખેડૂતો છે તે આજે અમદાવાદ પહોંચ્યા છે અને તેઓ અહીંયા અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતેથી જે ટ્રેક્ટર રેલી કરી નગર પહોંચવાના છે। અત્યારે પણ જે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે। ટ્રેક્ટર રેલી યોજવાની છે। આટલા ખેડૂતો છે, હજુ કેટલા ખેડૂતો આવવાના છે? આજે 1111 ट्रैक्टर અને 11000 ખેડૂતો કાલે બાદલ છાયે હે संघर्ष के दिन आया है। અને આજે મહા સોમવાર શંકરદાદાનો સોમવાર અને શંકરદાદાએ આજે સરકાર ઉપર નેત્ર ખોલશે અને સરકાર સાંજ સુધીમાં ખેડૂત વિરોધી આર્થિક નીતિ દૂર નહીં કરે, વીજ પોલના થાંભલા દૂર નહીં કરે, ખેડૂતોનો દેવા નાબૂદ નહીં કરે, કૃષિ નીતિ કૃષિ પંચ અને કૃષિ આયોગ નહીં બનાવે તો જય ભવાની સરકાર જવાની। હજુ કોણ કોણ આવવાનું છે? મોટા નેતાઓ કોણ આવવાનું? જગતનો તાજથી સિવાય કોઈ મોટો છે જ નહીં। જગતના તાજ છે અને આ બધા અમારા મોટા છે। અમે કોઈને મોટા માનતા નથી। એ ધરતી अपने आप की नहीं तुम्हारे बाप की। 1 करोड़ ने 51 लाख સભ્ય નંબર 53 લાખ ખેડૂતો એ જ અમારા નેતા। મને તમને અનાજ આપતો હોય તો એ જ છે। તો જે ખેડૂતો નથી નેતા એને કરો છૂટા। તો 2027માં જે ખેડૂતોનો નેતા નથી બન્યો એને 2027માં કહી દેવાના હવે તમે છૂટા। કોંડ ગામની જે ઘટના બની ત્યારબાદ ઘણા લાંબા દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે। સરકાર હજુ ટસથી મસ નથી થતી, કોઈ પણ પ્રકારનું નિવેદન પણ આપવામાં નથી। સંવેદનહીન સત્તા જૂઠા વાગે ઢોલ અહીં તો ચાલે છે બોલાપોલ। અકબરે પણ આટલો ત્રાસ નહોતો ગુજાર્યો। આજે મોગલ સામ્રાજ્યમાં અને રાજાશાહીમાં ગોંડલના મહારાજા ભગવતસિંહ તો કહેતા હતા કે ખેડૂતો મારા સોનાના ઝાડ છે। આજે ખેડૂતોને રાજાશાહી યાદ આવે છે અને લોકશાહીના નામે જે આ ખેડૂતોની ધરતી ઉપર લૂંટ ચાલી રહ્યા છે એના વિરોધમાં આજે ખેડૂતો ઉમટી પડ્યા છે। આજે 1111 ટ્રેક્ટર અને 11000 ખેડૂતો આ બ્રિજ નીચે આવી ગયા છે, હજી તો આવી રહ્યા છે। સાંજે 5 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા 15 લાખ લોકો ભેગા થઈ જશે। ગાંધીનગર ક્યારે પહોંચશો? ગાંધીનગર પહોંચી જ ગયા ને। એમની જે રીતે વીજ કંપનીઓએ ખેડૂતોના થાંભલા ઉપર ખેડૂતોની છાતી ઉપર થાંભલા નાખ્યા એમ 53 લાખ ખેડૂતો વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના છાતી ઉપર આજ ઉભા રહ્યા છે। આ શાંતિપુરાને જોઈ જોજો એમની છાતી કહેવાય। અને હવે કહેવી છે કે જે નહીં ખેડૂતોનો નેતા એને કરો છૂટા, જે નહીં ખેડૂતોનો નેતા। કાકા ક્યાંથી આયા છો? કયા ગામ? અમે ધાંગધ્રા તાલુકાના મોટા અંકેવાડિયા ગામથી આવ્યા છીએ। એટલે દૂર દૂરથી અહીંયા જે ખેડૂત નેતાઓ છે, ખેડૂતો છે તે આવ્યા છે। તમે ક્યાંથી આવ્યા? માળિયા તાલુકાનું નવા ગામ, મોરબી જિલ્લો। તમારા ખેતરમાં પણ થાંભલા નાખ્યા છે? નહીં, મારા પાડોશીનું ગામ રાશનપુરમાં થાંભલા આવેલા છે, પણ સાથ સહકાર દેવા માટે ખેડૂતની એકતા બતાવવા માટે આપણે આવવું પડે સાથે અને એને સાથ અને સહકાર આપવો પડે। એટલે ખેડૂતો છે તે હવે એક જૂથ થયા છે। ક્યાંથી આવ્યા છો? શિવપુર। શું સરકાર તમારી માંગણી પૂરી કરશે લાગે છે? સરકારને માંગને પૂરી કરવી હોય તો અત્યાર સુધી અહીંયા આવવાની જરૂર જ ન પડી હોત। પેલા પ્રથમ તો આટલા ટ્રેક્ટરથી ડીઝલ બારવા તો આ સરકારને ખબર પહેલા જ પડે કે ન આવાય અહીંયા ટ્રેક્ટર। હવે સરકારને માંગ પૂરી કરવી છે કે નથી કરવી હવે આગળ નક્કી થાય છે। એટલે રાજ્યભરમાંથી ખેડૂતો છે તે અહીંયા પહોંચ્યા છે અને હવે ટ્રેક્ટર રેલી કરવાનું જે ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી છે। 11000 જેટલા જે ખેડૂતો છે તે હાલ અહીંયા અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે પહોંચી ચૂક્યા છે। વીજ પોલને લઈને વિરોધ છે તે ઉગ્ર બન્યો છે અને પોતાની માંગણી સાથે તેઓ ગાંધીનગર પણ જવાના છે। કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।